હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક એ સબ્જેક્ટ ખૂબ અગત્યનો છે અને જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને સાથે સાથે માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ સબ્જેક્ટ અને વિડીયોઝ જે છે એ ખૂબ અગત્યના છે. તો આજનો વિડીયો એ વિડીયો નંબર 25 છે. અગાઉના વિડીયોઝ તમે જો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેશો. અને આ વિડીયો અંતર્ગત આપણે સામાજિક વૈયક્તિક સેવા કાર્યમાં અહેવાલ લેખનનું શું મહત્ત્વ છે, તેના પ્રકારો, કથાનું દસ્તાવેજીકરણ, પ્રક્રિયા દસ્તાવેજીકરણ, સમસ્યા આધારિત દસ્તાવેજીકરણ તથા સામાજિક વૈયક્તિક સેવા કાર્યમાં દરમિયાનગીરી માટે અહેવાલ લેખનનું જે મહત્ત્વ છે તો એ અંગેની ચર્ચા કરી હતી. અને અગાઉના વિડીયોમાં આપણે કથાનું દસ્તાવેજીકરણ સમજી ગયા છે. તો હવે આજના વિડીયોમાં આપણે અગાઉના જે ટોપિક છે એની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રક્રિયાનું દસ્તાવેજીકરણ. સામાજિક વૈયક્તિક સેવા કાર્યને દરમિયાનગીરીમાં પ્રક્રિયા ખૂબ પાયાની બાબત છે. તો જો આપણે જ્યારે સામાજિક વૈયક્તિક સેવા કાર્યની વાત કરીએ તો દરમિયાનગીરી કરવી એટલે કે પ્રોબ્લેમ જ્યારે આપણે સોર્ટ આઉટ કરતા હોઈશું તો એ વચ્ચેની મેથડ, તો એમાં આ જે પ્રક્રિયા છે તો એ ખૂબ પાયાની બાબત છે. શીખનાર વ્યક્તિ માટે પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વની છે. માટે સમાજ કાર્યની દ્રષ્ટિએ આ બાબતનું મૂલ્યાંકન આંકી શકાય એમ નથી. જે વ્યક્તિ શીખનાર છે તો એના માટે બેઝિકલી આ જે પ્રક્રિયા છે એટલે કે પ્રક્રિયાનું દસ્તાવેજીકરણ કરવું એ ખૂબ જ અગત્યનું છે. પ્રક્રિયા દસ્તાવેજીકરણનું મુખ્ય કાર્ય કાર્યક્રમના વિકાસ માટે નથી હોતું, પરંતુ સેવાર્થીના સામાજિક આર્થિક જીવનમાં વિકાસ સંબંધિત સમજણ અને દરમિયાનગીરીમાં છે. તો જો ફક્ત કોઈ કાર્યક્રમનો વિકાસ માટે દસ્તાવેજીકરણ કરવું એનું મુખ્ય કાર્ય નથી, પરંતુ જે સેવાર્થી છે, જે તમારી પાસે મદદ માટે આવ્યો છે, એના સામાજિક આર્થિક જીવનના વિકાસ સંબંધિત સમજણ અને એની દરમિયાનગીરી કરવી એ એનું મુખ્ય એમ છે, મુખ્ય કાર્ય છે. પ્રક્રિયાના અહેવાલ લેખનમાં સંબંધિત ફેરફારો, નિરીક્ષણો અને ક્રિયા પ્રતિક્રિયાઓને કાર્યકર વિકાસની ક્રમિકતામાં ગોઠવી શકે છે. જો આપણે આ જ વિડીયોમાં એક ડાયાગ્રામની પણ ચર્ચા કરવાના છે તો તમને ત્યારે ક્લિયર આઈડિયા આવી જશે કે એમાં કયા ફેરફારો થાય છે, તમે શું નિરીક્ષણ કરો છો, ક્રિયા પ્રતિક્રિયા એટલે કે એક્શન રિએક્શન શું છે, કાર્યકર વિકાસની ક્રમિકતા, તમારી જેટલી બેઠકો થાય છે, મુલાકાત થાય છે તો એને આધારે કેટલો વિકાસ થયો તો એની ક્રમિકતાને આધારે એને આપણે ગોઠવી શકીએ છીએ. પ્રક્રિયાત્મક દસ્તાવેજીકરણ કેસ વર્કરને માનવીય વર્તણૂકનું જ્ઞાન અને સામાજિક પરિસ્થિતિમાં દેખરેખ રાખવા વિકલ્પો આપે છે, જે સેવાર્થી પ્રત્યેની પ્રતિક્રિયાઓ શાબ્દિક અને અશાબ્દિક સંદેશાવ્યવહાર માટે યોગ્ય અને ભાવિ આયોજન માટે સાતત્યતા જાળવવા માટે અને રજૂઆતની પરિસ્થિતિમાં સુધારો કરવા મદદરૂપ થાય છે. જો બેઝિકલી જે કેસ વર્કર છે એટલે કે જે વ્યક્તિ કેસ લીડ કરી રહી છે અથવા તો એનું દસ્તાવેજીકરણ કરી રહી છે તો એને માનવીય વર્તણૂકનું જ્ઞાન એટલે કે હ્યુમન બિહેવિયર, સાથે સાથે સામાજિક પરિસ્થિતિમાં દેખરેખ રાખવાના એના વિકલ્પો મળે છે. સેવાર્થી પ્રત્યેની પ્રતિક્રિયાઓ, ઓકે, કેવું રિએક્શન કરે છે એ, શાબ્દિક અને અશાબ્દિક સંદેશા વ્યવહાર એટલે કે જ્યારે આપણે વર્બલ અને નોન વર્બલ કમ્યુનિકેશન કરીએ છીએ તો એનો યોગ્ય વિકલ્પ મળે છે. ભવિષ્ય માટે આયોજન, કેવી રીતે સાતત્ય જાળવવી, રજૂઆતની પરિસ્થિતિમાં કેવી રીતે સુધારો કરવો, તો આ બધી જ બાબતોમાં આ પ્રક્રિયાનું દસ્તાવેજીકરણ છે એ ખૂબ અગત્યનું અને મદદરૂપ પુરવાર થાય છે. પ્રક્રિયાત્મક અહેવાલ લેખનમાં પ્રક્રિયા મહત્વની બાબત છે. પ્રક્રિયાના પરિણામે કાર્યકર સમસ્યાના મૂળ સુધી પહોંચી શકે છે. જો કોઈ પણ પ્રક્રિયા તમે કરો છો તો એ ખૂબ અગત્યનું છે, ઓકે, અને એને આધારે જે મૂળ સમસ્યા છે, ઓકે, એનું રૂટ શું છે, એનો બેઝ શું છે, ત્યાં સુધી પહોંચી શકાય છે. આ પ્રકારનું અહેવાલ લેખન સેવાર્થી માટેની વાતચીત દરમિયાન ખૂબ જ સતર્ક રહેવું પડે છે. બહુ બધા મુદ્દાઓ પૈકી મહત્ત્વની નોંધ એ જરૂરી છે જે દસ્તાવેજીકરણ માટે પાયારૂપ છે. તો જ્યારે આપણે પ્રક્રિયાનું દસ્તાવેજીકરણ કરીએ છીએ એટલે કે પ્રક્રિયાનું દસ્તાવેજીકરણ એટલે સેવાર્થી અને કાર્યકરની મુલાકાત વચ્ચે, તો સેવાર્થીની વાતચીત દરમિયાન ખૂબ જ સતર્ક રહેવું પડે છે એટલે કે એલર્ટ રહેવું પડે છે. હવે ઘણા બધા મુદ્દાઓની ડિસ્કશન થઈ હોય છે, પરંતુ એમાંથી ફક્ત ને ફક્ત મહત્ત્વની બાબતોની નોંધ થાય એ ખૂબ જરૂરી છે અને એટલા માટે આ જે દસ્તાવેજીકરણ છે એ પાયારૂપ છે. ઓકે, ઇંગ્લિશમાં કદાચ તમને ખબર હશે તો નોટ મેકિંગ અને નોટ ટેકિંગ આવે.
તો નોટ મેકિંગ એટલે પોઈન્ટ્સને આધારે તમારે વિસ્તૃત ચર્ચા કરવાની, એટલે વિસ્તૃત નોટ્સ બનાવવાની, વિસ્તૃત લેખન કાર્ય કરવાનું. પરંતુ નોટ ટેકિંગ એટલે ઘણી બધી વસ્તુઓ જ્યારે તમને આપી હોય તો એમાંથી સમરાઇઝ કરીને જે મેઇન ટોપિક્સ છે એને ખાલી પિક કરવાના, તો એને આપણે નોટ ટેકિંગ કહીએ. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે ઘણી બધી વાતચીત થતી હોય પરંતુ એમાંથી ફક્ત ને ફક્ત મહત્ત્વની બાબતોની નોંધ થાય એ જરૂરી છે. નેક્સ્ટ જે ટોપિક છે એ છે આપણે પ્રોબ્લેમ ઓરિએન્ટેડ રેકોર્ડિંગ. તો પ્રોબ્લેમ ઓરિએન્ટેડ એટલે ફક્ત ને ફક્ત પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને આપણે રેકોર્ડિંગ કરશું. તો જુદા જુદા પ્રકારે લખાતા અહેવાલોમાં આ તદ્દન જુદા પ્રકારનો અહેવાલ છે. આ અહેવાલના કેન્દ્રમાં સમસ્યા છે. અગેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, MCQના ફોર્મમાં પૂછાઈ શકે કે કયા પ્રકારના અહેવાલના કેન્દ્રમાં સમસ્યા છે. તો તમને ખબર હોવી જોઈએ પ્રોબ્લેમ ઓરિએન્ટેડ રેકોર્ડિંગમાં મુખ્ય સમસ્યાની સાથે સંકળાયેલ વિવિધ પાસાઓને આવરી લઈને અહેવાલ લેખન કરવામાં આવે છે. જો અહીં તમને આપેલું છે કે કયા કયા પાસાઓને સાંકળી લઈને અહેવાલ લેખન કરવામાં આવે છે, તો સમસ્યા સેન્ટરમાં છે. તો સમસ્યાની એટલે કે સેવાર્થીની આર્થિક પરિસ્થિતિ, કૌટુંબિક પરિસ્થિતિ, માનસિક સ્થિતિ, સામાજિક પર્યાવરણ, એની શારીરિક સ્થિતિ કેવી છે, ઓકે, આરોગ્ય વિષયક સ્થિતિ, સામાજિક સ્થિતિ અને શૈક્ષણિક સ્થિતિ. તો આ બધા ડાયમેન્શનને ધ્યાનમાં રાખી અને પછી અહેવાલ લેખન કરવામાં આવે છે. ઓકે, કે કયા કુટુંબમાંથી આવે છે, કૌટુંબિક કોઈ પ્રશ્ન છે કે કેમ, એની માનસિક પરિસ્થિતિ કેવી છે, સામાજિક પર્યાવરણ એ જે સોસાયટીમાં રહે છે એ કેવું છે, એની શારીરિક સ્થિતિ કેવી છે, કોઈ બીમાર તો નથી ને, આરોગ્ય વિષયક કેટલી ફેસિલિટીઝ એને મળે છે, સામાજિક સ્થિતિ કેવી છે, ઓકે, સમાજમાં એની આબરૂ કેવી છે, એનું સ્ટેટસ શું છે, શૈક્ષણિક પરિસ્થિતિ, કેટલું ભણેલા ગણેલા છે. તો આ બધા જ ડાયમેન્શન્સને ધ્યાનમાં રાખી અને આ જે પ્રોબ્લેમ ઓરિએન્ટેડ રેકોર્ડિંગ છે અને અહેવાલ છે એ લખવામાં આવે છે. સમસ્યાના વિવિધ પ્રકારો પૈકી સૌપ્રથમ સમસ્યાની ઓળખ કરી જે તે સમસ્યા વિશેની ઊંડાણપૂર્વકની નોંધ અહેવાલ લેખનની કરવામાં આવે છે. જો સૌપ્રથમ શું કરવાનું છે, સમસ્યાની ઓળખ કરવાની છે, પછી એની ઊંડાણપૂર્વકની નોંધ જે છે એ અહેવાલમાં કરવામાં આવે છે, જેમાં સમસ્યા સંબંધિત મુખ્ય બાબતોની નોંધ કરવામાં આવે છે. જો ફક્ત ને ફક્ત જે મુખ્ય બાબતો છે તો એની જ આપણે નોંધ જે છે અહેવાલમાં કરીશું, જેથી સમસ્યા અંગેની ગંભીરતાનો ખ્યાલ આવી શકે. કાર્યકર સેવાર્થી જ્યારે વાતચીત કરે છે ત્યારે સેવાર્થી વિસ્તૃત રીતે વિવિધ માહિતીનું વર્ણન કરે છે. જો જ્યારે ડિસ્કશન થાય છે સેવાર્થી અને કાર્યકર્તા વચ્ચે ત્યારે ઘણી બધી માહિતીનું વર્ણન કરે છે. ઘણા બધા ક્વેશ્ચન આપણે પૂછીએ તો એ ઘણા બધા પ્રકારના જે આન્સર્સ છે એ આપે છે, પરંતુ જરૂરી છે કે ફક્ત મુખ્ય બાબતોની નોંધ કરવામાં આવે. પરંતુ આ પ્રકારના અહેવાલ લેખનમાં મુખ્ય સમસ્યાને લગતી બાબતોની નોંધ કરવામાં આવે છે. ફક્ત અને ફક્ત જે મુખ્ય સમસ્યા છે, મુખ્ય ટોપિક્સ છે, તો એને જ લગતા જે પોઈન્ટ્સ છે એની નોટ કરવામાં આવે છે, જેના પરિણામે અહેવાલ લેખનમાં ફક્ત સમસ્યા જ કેન્દ્ર સ્થાને છે. જો તમને પૂછાઈ શકે કે અહેવાલ લેખનમાં કઈ બાબત કેન્દ્ર સ્થાને છે, તો ફક્ત ને ફક્ત સમસ્યા જે છે એ કેન્દ્ર સ્થાને છે. આ પ્રકારનું અહેવાલ લેખન ખૂબ કાળજી માંગી લે તેવું કામ છે. જો જ્યારે આપણે પ્રોબ્લેમ ઓરિએન્ટેડ લખતા હોઈએ તો એમાં ઘણી બધી કાળજી અને ઘણી બધી અટેન્ટિવનેસ માંગી લે છે, પરંતુ રોજબરોજના અનુભવને આધારે કાર્યકર શીખતો જાય છે. કહેવાય છે ને, પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. જેમ જેમ તમને અનુભવ થાય છે, એક્સપિરિયન્સ ઇઝ અ બેસ્ટ ટીચર. ઓકે, તો તમને જે જે અનુભવ થાય છે તો એને આધારે જે કાર્યકર છે એ ધીરે ધીરે આ વસ્તુને શીખતો જાય છે. સમસ્યા સંબંધિત સંદેશાના અસરકારક વહન માટે આ પ્રકારનું અહેવાલ લેખન ખૂબ જ ઉપયોગી છે. તો જુઓ, જ્યારે અસરકારક આપણે કરસ્પોન્ડન્સની વાત કરતા હોઈએ તો આ પ્રકારનું અહેવાલ લેખન ખૂબ જ અગત્યનું સાબિત થાય છે. આમ સામાજિક વૈયક્તિક સેવા કાર્યમાં વ્યક્તિની સમસ્યા સાથે સંકળાયેલા વિવિધ પાસાઓ જે મૂળ સમસ્યાને અસર કરે છે તેનું દસ્તાવેજીકરણ જરૂરી છે. જો આપણે હમણાં જ ચર્ચા કરી અલગ અલગ ડાયમેન્શનની કે શૈક્ષણિક સ્થિતિ, આર્થિક પરિસ્થિતિ, કૌટુંબિક સ્થિતિ, માનસિક સ્થિતિ, સામાજિક પર્યાવરણ, શારીરિક સ્થિતિ, આરોગ્ય વિષયક સ્થિતિ, તો આ બધા જ પાસાઓ મુખ્ય સમસ્યાને પણ અસર કરે છે. તો આ બધા જ પાસાઓને આપણે નોટ ડાઉન કરવું જરૂરી છે. ટૂંકમાં સમસ્યાનો સારાંશ આવી જાય તે જરૂરી છે, પણ કેવી રીતે, તો સંક્ષિપ્તમાં, એટલે કે એકદમ સમરાઇઝ કરીને, શોર્ટ કરીને જે સમસ્યા છે એનું જેટલું પણ સારાંશ છે એ આવી જાય એ જરૂરી છે. મૂળ વિચારો, ક્રિયાઓ અને પ્રતિક્રિયા સંબંધિત બાબતોનું નિરૂપણ સમસ્યા આધારિત અહેવાલમાં કરવામાં આવે છે. ઓકે, મૂળ વિચારો, ક્રિયા, પ્રતિક્રિયા, તો આ બધી જ બાબતોનું નિરૂપણ આ
અહેવાલ લેખનમાં કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે અહેવાલ લેખનની ઉપયોગિતા શી છે. તો સેવાર્થી વચ્ચેની સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે. જ્યારે સેવાર્થી અને કાર્યકર વચ્ચે ડિસ્કશન થાય છે તો સંપૂર્ણ માહિતી મળી જાય છે. સેવાર્થીના મનોવલણો જાણી શકાય છે. ઓકે, એનું મેન્ટલ સ્ટેટસ એ શું વિચારી છે, મનોવલણો જાણી શકાય છે. અહેવાલ દસ્તાવેજીકરણના સંશોધનના હેતુઓની પૂર્તિ કરે છે. જે બાબતે તમે સંશોધન કરવા માંગો છો, જે સમસ્યાના જડ સુધી તમે જવા માંગો છો, તો એ હેતુની પૂર્તિ કરે છે. શૈક્ષણિક હેતુઓની પૂર્તિ માટે અહેવાલ લેખન ખૂબ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ દસ્તાવેજીકરણ જોઈને કામ કરી શકે છે. માનો કે ફોર એક્ઝામ્પલ મેં નોટ્સ બનાવી છે, એટલે કે મેં એક અહેવાલ લખ્યો છે, તો એનું જે દસ્તાવેજીકરણ છે તો એના આધારે તમે પણ એ જોઈને સમજીને કામ કરી શકો છો. અહેવાલ લેખનના આધારે સમસ્યા નિવારણની પ્રક્રિયાનું મૂલ્યાંકન કરી શકાય છે. ઓકે, કઈ પ્રક્રિયા તમે ફોલો કરશે સમસ્યાનું નિવારણ કરવા માટે, તો એનું પણ મૂલ્યાંકન કરી શકાય છે. હકારાત્મક ટીકાઓ પૂરી પાડવા માટે દસ્તાવેજીકરણ જરૂરી છે. અહેવાલ લેખન વિદ્યાર્થીઓ અને કાર્યકરને તેની નબળાઈઓની સંભાળ અને તેના દેખાવની સુધારણા માટે ઉપયોગી બને છે. જો એઝ અ રેકોર્ડ પર્પઝ કામ કરે છે. જે નબળાઈઓ છે તો એમાંથી તમે શીખો, જે એરર્સ કરી છે એમાંથી તમે શીખો અને ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય છે. દસ્તાવેજીકરણ પોતે વૈયક્તિક કાર્યકરના આંતરિક વિકાસ માટે, તેના વ્યક્તિગત અને સામાજિક કાર્યોની ઇચ્છનીય સુધારણા માટેની તકો પૂરી પાડે છે. ઓકે, વૈયક્તિક કાર્યકરને પોતાનો ખુદનો વિકાસ કરવો છે તો એના માટેની પણ તકો પૂરી પાડે છે. અહેવાલ એ અસરકારક સેવાઓ માટેનું ઉપયોગી સાધન છે. અગેન ઇમ્પોર્ટન્ટ કે જો અસરકારક આપણે સેવા કરવી છે તો એના માટેનું ઉપયોગી સાધન છે. આમ સામાજિક વૈયક્તિક સેવા કાર્યમાં સેવાર્થી સાથે અસરકારક કામ કરવા માટે અહેવાલ લેખન ખૂબ જ પાયાની બાબત છે. અસરકારક રીતે અહેવાલ લેખન કરવાની કુશળતા કાર્યકરમાં હોવી જોઈએ. ટૂંકમાં અહેવાલ લેખનના અંતે શું શું હોવું જોઈએ. જો તમે અહેવાલ લખી દીધો છે તો એના આધારે તમે શું શું કરી શકતા હોવા જોઈએ. એટલે કે જો આપણે આદર્શ અહેવાલની વાતો કરીએ તો જ્યારે અહેવાલ થયો એના પરથી આપણે એનાલિસિસ કરી શકાય, સંબંધ સ્પષ્ટ થાય, ભલામણો કરવાની માહિતી આપી શકાય, કયા કયા ચેન્જીસ છે, રિક્વાયરમેન્ટ્સ છે તો એ તમે કહી શકો અને ચોક્કસ પ્લાન એટલે કે વ્યૂહરચના પણ ઘડી શકાય છે. હવે સામાજિક વૈયક્તિક સેવા કાર્ય દરમિયાનગીરી માટે અહેવાલ લેખન એક સંસાધન, એક સાધનના રૂપમાં કેવી રીતે કામ કરે છે. તો અહેવાલ લેખન એ સામાજિક વૈયક્તિક સેવા કાર્યમાં અસરકારક દરમિયાનગીરી કરવા માટે અગત્યનો ભાગ છે. અહેવાલના માધ્યમથી સેવાર્થીની વાસ્તવિક સ્થિતિ વિશેનો ખ્યાલ આવી શકે છે. જો આ ખૂબ જ અગત્યનું છે કે જે વાસ્તવિક સ્થિતિ છે, એકચ્યુઅલ પોઝિશન છે, તો એનો ખ્યાલ આવી શકે છે. સેવાર્થીની સમસ્યાનો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અભ્યાસ કરવા વાતચીત દરમિયાનના અગત્યના મુદ્દાઓની નોંધને જ્યારે અહેવાલ લેખનના રૂપમાં લખવા માટે ઉપયોગી બની રહે છે. ઓકે, તો શું છે કે જે કોઈ અગત્યના મુદ્દાઓની ડિસ્કશન થઈ છે તો એને આધાર લઈને આપણે અહેવાલ લેખન માટે અસરકારક રીતે કામ કરી શકીએ છીએ. હવે જુઓ, અહીંયા તમને ડાયાગ્રામ આપેલો છે કે સૌપ્રથમ તમે વિશ્વાસ સંપાદન કરશો, એટલે કે વિશ્વાસ, કોન્ફિડન્સ ગેઇન કરશો સેવાર્થીનું. પછી ધીરે ધીરે શું કરશો, જ્યારે કન્વર્ઝેશન સ્ટાર્ટ થશે તો એને આધારે સમસ્યાની ઓળખ કરી શકાય, સમસ્યાનું સ્વરૂપ જાણી શકાય, સમસ્યાની સંપૂર્ણ વિગતો મેળવી શકાય. સંસાધનોનો ઉપયોગ એટલે કે કેવા પ્રકારની મદદની જરૂરિયાતો છે તો એ વિશેની માહિતી મેળવી શકાય અને સંકળાયેલા તંત્રો તથા સંસ્થાઓ સાથે જોડાણ કરી સેવાર્થીને મદદ કરી શકાય. તો આવી રીતે જ્યારે આપણે એટલે કે આ પરિસ્થિતિઓ જ્યારે આપણે ડિસ્કશન કરીએ તો આ બધી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકાય છે. દસ્તાવેજીકરણના પ્રક્રિયાને પરિણામે સેવાર્થીને પોતાની સમસ્યાના નિવારણ માટે કરેલા પ્રયત્નો વિશેની જાણકારી મળી રહે છે. જો મેં તમને આગળ પણ ડેન્ટિસ્ટના એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું હતું કે જ્યારે આપણે ફોર એક્ઝામ્પલ કે તમે રૂટ કેનાલી પ્રોસેસ માટે જાઓ છો તો સિટિંગ અકોર્ડિંગ અલગ અલગ સિટિંગમાં એ ડેન્ટિસ્ટ શું શું કામ કરે છે તો એની એ ફાઇલમાં નોટ કરે છે. તો અહીંયા પણ જ્યારે આપણે અહેવાલ લખીશું તો એના પ્રયત્ન વિશેની જાણકારી મળે છે અને તેનો આધારભૂત દસ્તાવેજ પણ તૈયાર થાય છે. એક પ્રકારનો પ્રૂફ રેડી થાય છે. તેના પરિણામે કેસની સફળતા નિષ્ફળતા વિશેનો ખ્યાલ આવી શકે છે. સેવાર્થીના કેસનું મૂલ્યાંકન પણ કરી શકાય છે. સફળ મુદ્દાઓને વૈયક્તિક અધ્યયનના
રૂપમાં લખી શકાય છે. તો આ પણ અગત્યનું છે કે જે વૈયક્તિક અધ્યયનના રૂપમાં લખી શકાય છે. જે જે મુદ્દાઓ છે તો એને આપણે એક અધ્યયન એટલે કે સ્ટડી પર્પઝ માટે પણ લખી શકીએ છીએ, જેથી આ વૈયક્તિક અધ્યયનમાંથી અન્ય લોકો પણ શીખી શકે. તો આ પર્સનલ અહેવાલ લેખન છે, તો એમાંથી ઘણા બધા લોકો પણ શીખી શકે. જેટલું ઝીણવટભર્યું રિપોર્ટિંગ થાય તેટલું દસ્તાવેજીકરણનું કામ સરળ બની શકે છે. તો જેટલું કીન ઓબ્ઝર્વેશનથી આપણે લખીએ છીએ તો એને કારણે દસ્તાવેજનું કામ સરળ બની રહે છે. એટલે કે એકદમ પરફેક્ટ ઓબ્ઝર્વેશન હશે તો આ દસ્તાવેજીકરણનું કામ પણ ખૂબ સરળ રીતે થઈ શકે છે. અહેવાલ લેખનની કુશળતા કાર્યકરમાં હોવી જરૂરી છે. અહેવાલ લેખનની ભાષા સાદી અને સરળ હોવી જોઈએ. જો એકદમ સિમ્પલ લેંગ્વેજમાં લખાયેલું હોવું જોઈએ. જટિલ વાક્યો અને ભારેખમ શબ્દો કરતાં 2-3 સાદા વાક્યોનો ઉપયોગ કરવાથી વિચારને વધુ સારી રીતે વ્યક્ત કરી શકાય છે. આ તમને પૂછાઈ શકે કે અહેવાલ લેખનની વિશિષ્ટતા જણાવો, તો તમે જટિલ વાક્ય લખો, ભારેખમ શબ્દો લખો, તો એ ઇન્સ્ટેડ ઓફ દેટ 2-3 સિમ્પલ સેન્ટેન્સ લખીને પણ જે વિચાર છે એને વધુ સારી રીતે કોમ્પ્લિકેશન્સ વગર તમે એક્સપ્લેન કરી શકો છો. સેવાર્થીની સમસ્યા સંબંધિત સમગ્ર પ્રક્રિયાનું અને અનુભવોનું અહેવાલમાં વર્ણન કરવું જોઈએ. ઓકે, એની સમસ્યા સંબંધિત જે કોઈ પ્રક્રિયા છે તો એનું આ અહેવાલમાં ડિટેલમાં વર્ણન કરવું જોઈએ. બધા જ મુદ્દાઓનો સમાવેશ થાય એ રીતે અહેવાલના લખાણોને જુદા જુદા પ્રકરણો, વિભાગો કે પેટા વિભાગોમાં વહેંચી શકાય છે. આમ અહેવાલ વૈજ્ઞાનિક ઢબે લખાય જરૂરી છે, ખૂબ અગત્યનું છે. સાયન્ટિફિક મેથડથી આપણે લખીએ જરૂરી છે. માનો કે પ્રોબ્લેમ કોમ્પ્લિકેટેડ છે, અલગ અલગ તમારે સોર્ટ આઉટ કર્યું છે તો એના બધા જ મુદ્દાઓનો સમાવેશ થઈ જાય. એવી રીતે લખાણને જુદા જુદા પ્રકરણો એટલે કે ચેપ્ટર વાઇઝ, જુદા જુદા વિભાગો એટલે કે સેક્શન વાઇઝ અને અલગ અલગ પેટા વિભાગોમાં પણ આપણે એને વહેંચી શકીએ, જેથી કરીને આપણો જે અહેવાલ છે એ ખૂબ જ સ્પષ્ટ બને અને ઇઝીલી સમજી શકાય. અને કેવી રીતે લખાય એ જરૂરી છે, તો વૈજ્ઞાનિક ઢબે લખાય એ જરૂરી છે. તો આ એના મુખ્ય વિશેષતાઓ તરીકે તમે દર્શાવી શકો એક્ઝામમાં ક્વેશ્ચન આવે તો. હવે આપણે થોડાક MCQની ચર્ચા કરીએ જે અગાઉની એક્ઝામમાં પણ પૂછાયેલા છે. તો દસ્તાવેજીકરણ કેવું હોવું જોઈએ? ઓપ્શન એ ટૂંક અને સુવાચ્ય હોવું જોઈએ. નંબર 2 સાદું હોવું જોઈએ. એન્ડ થર્ડ નંબર રજૂઆત કાળજીપૂર્વકની હોવી જોઈએ. તો ટૂંકું અને સુવાચ્ય હોવું જોઈએ, એબ્સોલ્યુટલી રાઇટ. સુવાચ્ય એટલે કે વાંચી શકાય એવું. સાદું હોવું જોઈએ તો ઓફકોર્સ ઇટ ઇઝ રાઇટ, કોમ્પ્લિકેટેડ નહીં હોવું જોઈએ. અને રજૂઆત જે છે એની કાળજીપૂર્વકની કરવી જોઈએ, અગેન ઇટ ઇઝ રાઇટ. તો આન્સર શું આવશે? ઉપરોક્ત તમામ ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. અહેવાલ લેખનના પ્રકાર કેટલા છે? ઓકે, તો બેઝિકલી આપણે વાત કરીએ તો અહેવાલ લેખનના 2 પ્રકાર છે. ઓકે, નેક્સ્ટ છે કયા પ્રકારના અહેવાલમાં સમસ્યા કેન્દ્ર સ્થાને હોય છે? મેં તમને હમણાં જ ભણાવ્યું. તો પ્રોબ્લેમ ઓરિએન્ટેડ રેકોર્ડિંગ. તમને અહીંયાથી જ ખબર પડી જાય કે સમસ્યા કેન્દ્ર સ્થાને. તો પ્રોબ્લેમ એટલે સમસ્યા અને ઓરિએન્ટેડ એટલે કે એને ધ્યાનમાં રાખીને જે રેકોર્ડિંગ કરવામાં આવે છે તે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ સેવાર્થી સાથેના સંવાદ દરમિયાનના મહત્વપૂર્ણ શબ્દો જેને અંગ્રેજીમાં કયા નામથી ઓળખાય છે? તો જો મહત્વપૂર્ણ શબ્દો ઓપ્શન એ ડી વર્ડ્સ, આવું કશું નથી. ઓપ્શન સી એ વર્ડ્સ, અગેન ઇટ ઇઝ નોટ લાઇક દેટ. ઓપ્શન સી કીવર્ડ્સ, યસ. જે મહત્વના શબ્દો છે એને આપણે કીવર્ડ તરીકે ઓળખીએ છીએ, એટલે કે કીવર્ડ્સ. બી ઇઝ ધ કરેક્ટ આન્સર. અહેવાલ લેખનની ભાષા કેવી હોવી જોઈએ? હમણાં જ આપણે ડિસ્કશન કર્યું, સાદી અને સરળ હોવી જોઈએ, ઓફકોર્સ યસ. સાદા વાક્યનો ઉપયોગ કરવો જોઈએ, ઓફકોર્સ યસ. બધા જ મુદ્દાઓનો સમાવેશ થઈ જવો જોઈએ, અગેન એબ્સોલ્યુટલી રાઇટ. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ડી. ઉપરોક્ત તમામ ઇઝ ધ કરેક્ટ આન્સર. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી ગઈ હશે. અને જો તમને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો, જરૂરિયાતમંદો સુધી શેર કરજો. અને હા, આવા જ વિડીયોની વધુ અપડેટ્સ માટે યુ કેન ઇવન સબસ્ક્રાઇબ અવર YouTube channel. Thank you for watching the video. Have a nice day.